ડેડિયાપાડામાં આદિવાસી હુંકાર રેલી બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। કોંગ્રેસ પાર્ટી દ્વારા સર્કિટ હાઉસથી લઈને લીમડા ચોક સુધી રેલી કાઢવામાં આવી। આદિવાસીઓના પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। શેરખાન પઠાણે કહ્યું, આદિવાસીઓ ન્યાયથી વંચિત કેમ છે? તો આદિવાસીઓ ન્યાયથી વંચિત કેમ છે તેવું નિવેદન શેરખાન પઠાણ દ્વારા આપવામાં આવ્યું। સમગ્ર ડેડિયાપાડા વિધાનસભાની અંદર જે રીતે આ ગુજરાતમાં આદિવાસીઓ પર થતા અત્યાચારને લઈને અને અવારનવાર આદિવાસીઓ પર જે અત્યાચાર અને ખોટા કેસો થાય છે, ખેડૂતો પર હોય, જંગલ જમીનના મુદ્દા હોય, એને લઈને આજે ડેડિયાપાડા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પ્રાંત સાહેબને આપી અને અમારી માંગણીઓ છે કે જે રીતે ડેડિયાપાડાની અંદર અને ગુજરાતની અંદર આદિવાસીઓ પર જે અત્યાચાર થાય છે, જંગલની જમીનો છે, તેમના અધિકારો અને તેમના હક મળવા જોઈએ। આવનારા દિવસોમાં આવી રીતે જ જો તમે જોઈ શકો છો કે આજે આ જળ, જંગલ અને જમીનના જે માલિક છે, આજે એની માટે પરમિશનો લેવી પડે છે। આવેદનપત્ર આપવું હોય કે કોઈ પણ વિરોધ નોંધાવવો હોય, જ્યારે પોતાના અધિકાર મળતા ના હોય ત્યારે એના માટે પરમિશનો પણ આપવામાં આવતી નથી। આજે ગુજરાતની અંદર, ડેડિયાપાડાની અંદર શિક્ષણની હાલત જુઓ, આજે રોજગારી નથી। લોકોએ અહીંયાથી હજારો કિલોમીટર દૂર જઈને રોજગારી મેળવવી પડે છે। તેના પ્રશ્નોની જગ્યા પર સરકાર ખોટી રીતે લોકોને